હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીઝ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્પેશિયલ દાળ ઢોકળીની રેસીપી. હવે ગુજરાતી છે તો દાળ તો ખાટી મીઠી જ બનશે. સાથે સાથે થોડા મસાલા એડ કરી ચણા અને ઘઉંના લોટમાંથી રોટલી તૈયાર કરી તેને સ્ક્વેર કે ડાયમંડ કટ આપી બંનેને સાથે પકાવી લઈશું. બસ આટલી જ સિમ્પલ છે આપણી દાળ ઢોકળીની રેસીપી. તો ચાલો જોઈએ. દાળ ઢોકળી બનાવવા માટે સૌપ્રથમ આપણે અડધો કપ તુવેરની દાળ લઈશું. દાળ ઢોકળીમાં આ માપ 3 થી 4 લોકો માટે પર્યાપ્ત છે. હવે તુવેરની દાળમાં પાણી એડ કરી તેને ધોઈ લઈશું અને દાળમાંથી પાણી અલગ કરી લઈશું. ત્યારબાદ દાળમાં એડ કરવા એક મીડિયમ સાઇઝનું ટામેટું કટ કરી લઈશું. ત્યારબાદ પ્રેશર કુકરમાં તુવેરની દાળ, કટ કરેલું એક ટામેટું તેમજ 2 કપ પાણી એડ કર્યા બાદ મેં અહીં 1/2 કપના માપથી સિંગના દાણા લીધા છે. સિંગ પણ સાથે જ બફાઈ જાય તેના માટે આપણે અહીં કાણાવાળો નાનો વાટકો દાળ ઉપર જ આવી રીતે મૂકી દઈશું અને તેમાં સિંગના દાણા એડ કરી પ્રેશર કુકરને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 5 વિસલ થાય ત્યાં સુધી કૂક થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવવા માટે લોટ તૈયાર કરી લઈએ. અહીં એક બાઉલમાં અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ, જે આપણે રોટલી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ તે જ લેવાનો. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પૂન કે પછી સ્વાદ અનુસાર મીઠું, ચપટી હિંગ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડા લીલા ધાણા એડ કર્યા બાદ 2 ચમચી તેલ ઉમેરી ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું અને પરોઠા જેવો લોટ તૈયાર કરી લઈશું. હવે લોટ પર થોડું તેલ લગાવી લોટને મસળી લઈશું તેમજ 5 થી 10 મિનિટ માટે રેસ આપી દઈશું. 5 વિસલ થઈ ગઈ છે તેમજ કુકરમાંથી બાફ પણ નીકળી ગઈ છે. તમે જોઈ શકો છો સિંગના દાણા તેમજ દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે સિંગના દાણાને અલગ એક પ્લેટમાં લઈ લઈશું તેમજ દાળમાં મસાલા એડ કરી ખાટી મીઠી દાળ તૈયાર કરી લઈશું. તો દાળ બનાવવા માટે સૌપ્રથમ 1 ચમચી મીઠું, ચપટી હિંગ. દાળ ઉખડતી વખતે હિંગ એડ કરવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ઇંચ ખમણેલું આદું અને 2 ચમચી ગોળ તેમજ 1 મોટા લીંબુનો રસ અને 2 કપ પાણી એડ કરી બ્લેન્ડરની મદદથી દાળને ક્રશ કરી લઈશું. આ સ્ટેજ પર આપણી દાળની કન્સિસ્ટન્સી થોડી થીક છે તો આપણે હજુ 2 કપ પાણી દાળમાં ઉમેરી દઈશું. આ સ્ટેજ પર આપણે દાળની થિકનેસ પતલી જ રાખીશું કારણ કે ઢોકળી સાથે ઉકળીને દાળની થિકનેસ વધતી જ જશે. હવે એક પેનમાં તૈયાર કરેલ દાળને એડ કરી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર દાળને ઉકળવા મૂકી દઈશું. સાથે તેમાં બાફેલા સિંગદાણા, ઝીણું કટ કરેલું ટામેટું તેમજ 1 તીખું મરચું ઉમેરી દઈશું. જો તમને તીખાશ વધારે પસંદ હોય તો તમે મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો કે ઝીણું કટ કરેલું મરચું પણ ઉમેરી શકો છો. હવે ફટાફટ આપણે ઢોકળી તૈયાર કરી લઈએ. અહીં આપણે લોટને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું તેમજ એક ભાગને સૂકો લોટ લગાવી પતલી રોટલી વણી લઈશું. ઢોકળી પતલી હશે તો જ જલ્દી કૂક થઈ જશે. હવે રોટલીને છરી કે કટરની મદદથી ડાયમંડ કટ કરી લઈશું તેમજ એક એક કરીને દાળમાં ઉમેરી દઈશું. આવી જ રીતે બીજી રોટલીને પણ આપણે ડાયમંડ કટ કરી દાળમાં એડ કરી દઈશું. દાળને સ્લો ફ્લેમ પર જ ઉકાળીશું જેથી ઢોકળી બરાબર કૂક થઈ જાય. તમે જોઈ શકો છો દાળમાં પણ સારી એવી થિકનેસ આવી ગઈ છે તેમજ ઢોકળી પણ કૂક થઈ ગઈ છે. દાળ ઢોકળીને બનતા લગભગ 30 મિનિટનો સમય લાગે છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તેમજ દાળમાં વઘાર બેસાડવા આપણે એક તડકા પેનમાં 2 ચમચી તેલ એડ કરી તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, ખડા મસાલા, લીમડી પત્તા, હિંગ તેમજ લાલ મરચું પાવડર એડ કરી દાળમાં વઘાર બેસાડી દઈશું. જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે લીલા ધાણા સ્પ્રિંકલ કરી દાળ ઢોકળીને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું.
આ ગુજરાતી પાસ્તા મારા ઘરે તો સૌના ફેવરિટ છે અને તમારા ઘરે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.